આજે ખેતરમાં એવું શું થયું કે આખો દિવસ ક્યાં નીકળી ગયો એની ખબર જ ના પડી. રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશે ને? આજના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે હે જો આજ આવતા રહેશે વાડીએ પાણી વારવા. બેનની બધા હે ને ખોખા લીંદે છે અને આપણે હે ને આજે હે ને પાણી વારવાનું છે. અત્યારે હે ને આપણે હે ને મોટર કુંડામાં ચાલુ કરી છે. ડાયરોની આપણો કુંડો છે અને આપણે હે ને જો આમાં હે ને પાણી વારવાનું છે. આપણે હે ને રાતે હોતન હે ને પાણી વારતા હતા અને આજ હે ને જો ખોખાનું રહ્યું ને બી હોતન હે આવતું રહ્યું છે. એ આપણે હે ને ઓલી બાજુના પડામાં હે ને વાવવાનું છે. ખોખા ને એની ઓલી બાજુનો જો 4 મણકા હે ને લાયા છે. 4 મણ છે. હજી હે ને બીજું હે ને લાવશે અને આજ છે ને હજી રોટાવેટર ને બધું નાખો આવવાનું છે. તો આપણે હે ને જો પાણી હે ને ચાલુ કરી નાખ્યું છે ને અત્યારે હે ને પાણી જો હે ને અહીંયા હાલે છે અને આપણે હે ને રાતે જો 4 અઢે રહીને પાવી હતી. સામે ઝાડું દેખાય અહીંયા લગી અને આ ડબલામાં હે ને આપણે હે ને દવા નાખી છે ફૂગની અને દવાનું નામ હે ને સિક્સર છે. હવે હે ને જોઈ કેવું કામ કરે છે અને આ દવા એની ફૂગની જ છે, પાવડર છે. એ આપણે હે ને ડબલામાં પાવાનું છે આખા પડામાં. તો લોટાવેટર હે ને જો આવી ગયું છે સામે હે ને જો લોટાવેટર હે ને હાલે છે અને હવે હે ને એક જ આટો રહ્યો છે. એ બધું હે ને પૂરું થઈ ગયું છે, ક્યારનું આવ્યું છે. આપણે હે ને પાણી વારતા એના હિસાબે આપણે બ્લોગ નહોતા બનાવી ગયા. અત્યારે જો હે ને રાહુલ હે ને પાણી વારે છે. આ બાજુનો ભાગ રહ્યો ને આખો હે ને પવાઈ ગયો છે અને જો પાયા પછી એને ખોખાનો કલર જુઓ તમે, એકદમ હાવ લીલો થઈ ગયો છે. રાહુલ હે ને પાણી વારતા છે અને આપણે પાણા વીણવા ગયા હતા. તો અત્યારે હે ને જો લાઇટ હે ને વહી હતી ને તો એટલે હે ને આપણે વહી ગયા હતા ગામમાં ટિફિન લેવા અને આપણે હે ને ટિફિન લઈને હે ને આવતા રહ્યા છીએ. જો આપણે હે ને અત્યારે ટિફિન અહીંયા ટીંગાડ્યું છે અને ખોખાનું બી હે ને જો બધું હે ને આવતું રહ્યું છે. ઓલા પડામાં હે ને રોટાવેટર હે ને હાઈકીને હોતો ને વી ગયું છે. હવે હે ને આપણે હે ને ખાઈ હે ને પછી હે ને આપણે બી ફેરવવાનું છે. જો રાહુલ આવતો રહ્યો છે, જ્યાં ભાઈથી બેન આવતા રહ્યા છે. પહેલી બેન ની બધા હે ને વાયા છે. એ આવવાના પછી આપણે ખાવા દેવાનું છે. તો આપણે હે ને જો ખાઈ બેન હે ને જો ખાતર હે ને ફેરવવાનું ચાલુ કરી નાખ્યું હોય. આમાં હે ને આપણે ત્રણ જાતના ખાતર નાખ્યા છે અને આ જો પેલી હે ને દવા ફેરવે છે. એ હે ને આપણે ખોખામાં ફેરવવાની છે. પહેલાં હે ને આપણે ખાતરની બધું હે ને ફેરવી જો આ ખાતર તો આપણે નાખી દીધું છે. તો ખાતર હે ને આપણે હે ને બધું હે ને ફેરવી નાખ્યું છે અને ખાતર હે ને જો આપણે ફેરવી હે ને સાઈડમાં મૂકી દીધું છે અને આ જો બનીને હે ને બધા હે ને કટા ખાલી કરે છે અને આ જો રાહુલ હે ને કટાઈ એને તોડે છે. અને હવે હે ને આપણે હે ને ખોખા બધા ફેરવવાના છે અને આપણે હે ને દવા હોતા હે ને કમ્પ્લીટ કરી નાખીએ. તો આ વખતે હે ને વાદળી કલરની છે અને આપણે જો હે ને એટલા કટર એની બધા ફેરવવાના છે. જો 3 કટા હે ને આપણે હે ને ફેરવી નાખ્યા છે અને જો આ રોની ફેરવેલો છે. તો દક્ષાબેન હે ને ભરે છે અને જો અહીં કઈ ઠેલિયા કોથરા બાંધે છે અને આપણે હે ને દવા હે ને ફેરવતા જઈએ આગળ. જો દક્ષાબેન ને કૈલાસબેન હે ને બે ભરતા હોય એ જો રાહુલ ને કે અને આ ભાઈથી બેન જો હે ને કપડા ધોવે છે. પાવર આવી ગયો છે પણ આપણે હે ને કુંડા મોટર ચાલુ કરી નાખી છે અને આપણે હે ને જો આ 6 ઢગલા અને 2 કટારાની આપણે હે ને ફેરવવાના છે. આ જો બેન ની બધા હે ને ભરે છે. તો આપણે હે ને આવો જો 3 મણ હે ને ફેરવવાનું બાકી રહ્યું છે અને બેન ની ચા બનાવે અને આપણે ચા પીવાનો હોય. જો અહીંયા હે ને બધા હે ને ચા પીવે છે અને હવે હે ને આપણે હોતો હે ચા બા પીને હે ને પછી હે 3 કટારાને આપણે ફેરવશું. પછી એને આપણે પાણી ચાલુ કરવાનું હોય કે પેલા જે ટ્રેક્ટર ન આવ્યું. ટ્રેક્ટર હે ને જો આવતું રહ્યું ને એટલે આપણે હે ને જો વાવણી હે ને ચાલુ કરી નાખી હતી. હવે જો ખાલી હે ને એટલો ખૂણો બાકી રહ્યો છે. બની હે તો હે જો ઓલી વાડે છે ને આવતી રહે પાણી વારીને. જો આ બધું રહ્યું ને વાઈ નાખ્યું છે. જો અહીંયા હે ને પોગ્યું હોય વાવતા. તો આપણે હે ને જો સોર્યું લઈને હે ને લીંદવા આવતી રહ્યા છીએ અને અહીંયા જો બેન ની એને બધા હે ને હવારના લીંદે છે. તો આ છે તો હે ને ઘણું ખરું હે ને લીંદી નાખ્યું છે અને આમાં હે ને જો ખડ જુઓ તમે. તો બધા હે ને સાઈકી રહ્યા ને બધા હે ને ધીમે ધીમે લે છે સવારના, કેમ કે હે ને આમાં લે છે.
આપણે હે ને જો આ છે ને વાડી હે ને નહીં નાખ્યું છે ને અત્યારે વાગ્યા છે હાનના 7 જો દી પણ હે ને હાથમાં બીણ્યો હે અને આજ તો હે ને બધા હે ને ઘણું ખરું હે ને લઈ નાખ્યું છે અને આપણે હે ને જો પાણી રહ્યું ને અહીંયા લગી હે ને પીવાઈ ગયું હે હવે હે ને આમાં હે ને જો ખાલી એક જ આરટી બાકી રહી છે પછી કાલે હે ને આપણે જે ઓલું વાવેતર આજ કર્યું ને એમાં હતું આપણે હે ને પાણી વારવાનું છે અને અહીંયા જો બેની હે ને ઝાટકો ચાલુ કર્યો છે એટલે હે ને અવાજ આવતો હોય છે તમને આમાં સંભળાય ને તો જો રાહુલ હોતો હે ને જો આજ વાડી હે ને નહીં નાખ્યું છે બેન ની બધા જો કપડા ધોવે છે અને આપણે હે ને હવે હે ને જો ઘરે જવાનું છે અને જો રાહુલ હે ને વ્લોગ બનાવે છે અને આપણે હે ને જો કેન લઈને જાવ્યું હેવી આંબે કેરીઓ જે બની પાડે છે ને એ બધી હે ને આપણે આમાં હે ને ભરવાની છે જો હું તમને દેખાડું બની હે ને કેરીઓ પાડે હે ને મૂકી છે આપણે ઘરે જવાનું છે ને એટલે આપણે હે ને હારે લેતા જઈ જો રાહુલ ટોની વ્લોગ બનાવે છે અહીંયા હે ને પોપૈયા આંબા ની ચીકુડી ને બધું હે ડાયરમડી પતલ છે અને અહીંયા જો આ રેની બની હે ને બધી કેરી ઉપાડી રેની મૂકી છે અને આપણે હે ને જો આ બધી રેની કેનમાં ભરવાની છે જો રાહુલભાઈ બ્લોગ બનાવ્યો ને હે ને આમાં જો આપણને દેખાડે છે એને હે ને બહુ હે ને ફાવતું નથી પણ તો હે ને એ બનાવે છે અને આપણે જો અહીંયા હે ને કેરી ભરી હોય તો કેરી હે ને આપણે હે ને જો હે ને કેનમાં હે ને ભરી લીધી છે અને બની જો હે ને હાલતા હોતા થઈ ગયા છે દક્ષાબેન ને કૈલાસબેન બે અને આપણે હે ને હોન્ડા લઈને જવાનું છે પણ આપણું હોન્ડા છે ને હજી જો ઓડિયો પડ્યું છે એટલે આપણે હે ને હોન્ડા લઈને બેન હે ને આપણે હે ને ઘરે જવાનું છે તો આપણે હે ને જો ઘરે હે ને આવતા રહે છે ને આપણે જો વાળે કેરી લાવ્યા હતા ને જો બકડીયા મને કાઢી લીધી છે અને અહીંયા જો બેન હે ને નંદોને હે ને માથું ઓરાઈ દે છે અને અહીંયા જો હામને હે ને રાંધવાનું હોતા ચાલુ થઈ ગયું છે તો શાક હે ને થઈ ગયું છે અને આ જે બેન હે ને બાજરાના રોટલા કરે છે અને આપણે હે ને આજનું બ્લોગ હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા